એન્ડ વેલકમ ટુ બિયર એન્ડ બાઉન્ડરીઝ. મારું નામ છે મીત અને હું છું સુરેશ શાસ્ત્રી. આજે આપણે વાત કરશું બિહાર ઇલેક્શન. જીયા હો બિહાર કે લાલા જીઓ તુમ હજાર સાલા. ભાઈ મજા આવી ગઈ. ભાઈ મારું ફેવરેટ કામ ઇન્ટરનેટ પર હવે એ રહી ગયું છે, જયારે ક્રિકેટ મેચ હોય ત્યારે પાકિસ્તાન નું મેલ્ટડાઉન જોવાનું, અને જયારે ઇલેક્શન નો રિઝલ્ટ આવે ત્યારે ઓપોઝિશન નું મેલ્ટડાઉન જોવાનું. અરે ભાઈ બોસ, જે પ્રમાણે આપણે સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ, જે પ્રમાણનો જે એક્ઝિટ પોલ્સ કહેતા હતા, નો ડાઉટ ઓલમોસ્ટ બધા એક્ઝિટ પોલ એ કીધું હતું કે જીતશે, પણ આવી રીતના જીતશે એ કોઈને આઈડિયા નતો. અને યાર હતું મને સ્પેશિયલી પર્સનલી કહું તો મને તો કે ભાઈ ટક્કર થશે. યસ, કે ભાઈ એટલીસ્ટ, અને જે રીતે ઓલો તેજસ્વી યાદવ રેલીઝ કરતો હતો એને મહેનત કરી આ વખતે, નો ડાઉટ એને મહેનત કરી હતી કે ભાઈ ના જી જાન લગાડ દઈએ આ વખતે, જીતવું છે મારે એમ, પણ ભાઈ કઈ ના થયું. મોદી મેજિક ઇઝ સ્ટીલ ઓન. યા 100% બોસ. એ માણસ આટલા વર્ષોથી એક આટલા મોટા પોઝિશન પર છે, પણ એન્ટી ઇન્કમ્બન્સી નામની કોઈ દેખાતું નથી. પ્રો ઇન્કમ્બન્સી નામના બધી ગવર્મેન્ટ આપણે ગુજરાતમાં જોઈ લે, ગુજરાતમાં પણ આ જ વસ્તુ થયું. લેન્ડસ્લાઇડ વિક્ટરી, બધા સુપડા સાફ કરી દીધા બધાના. મહારાષ્ટ્રમાં સુપડા સાફ. એ તું ક્યાંથી જો ને 2023 જયારે ઇલેક્શન થયું ત્યારે બધા એમને પોતાને એમનો તે ફેસ યાદ છે, કેટલા ઓલા ડિમોટિવેટ થઈ ગયા હતા કે યાર જે એમને એક્સપેક્ટ કર્યું હતું એમથી એટલું નતું આવ્યું, બરાબર. અને એના પછીના રિઝલ્ટ જો, મહારાષ્ટ્ર, એમપી, બિહાર, હરિયાણા, ભાઈ ભૂકા છે. દિલ્હી 20 વર્ષ પછી 25 વર્ષ પછી દિલ્હી. બોસ મને હતું, જો હું ટુ બી વેરી ઓનેસ્ટ, મને હતું કે 130-140 માં બીજેપી એનડીએ જીતશે અને આ ટક્કર આપશે આ લોકો. પણ જે પ્રમાણે આ લોકોએ પથારી ફેરવી છે, સુપડા સાફ કરી નાખે, બધાના ખાલી કરી દીધા. ડિપોઝિટ જપ્ત હો ગઈ હે કોંગ્રેસ કી. કોંગ્રેસ પેલા જન સ્વરાજ ની પણ આખી ડિપોઝિટ જપ્ત. ના એની ઉપર તો હું આવીશું. પેલા મેઇન આપણે કોમ્પ્યુટર ની વાત કરીએ ને યાર, ઓલા લોકો ઓલો પાછો આઉટ ઓફ ઇન્ડિયા ભાગી ગયો. એટલે એને કોઈ શરમ જ નથી આવતી. બે હી ઇઝ નોટ અ સિરિયસ પોલિટિશિયન, એટલું મને ખબર પડે છે. કેમ કે યાર જો કોઈ બી સિરિયસ પોલિટિશિયન હોય 24/7 પોલિટિક્સ કરવું પડે. એવી ના કે ભાઈ મારું હોબી છે પોલિટિક્સ. પોલિટિક્સ એ હોબી નથી, એ તમારા ઘરની બાપની જાગીર નથી કે તમે હા મન થયું ત્યારે તમે પોલિટિક્સ કરીને મન થયું ત્યારે ફરવાની. કે મારા પરિવારનો આટલા પીએમ બન્યા છે, બસ એટલું જ યાદ છે, એટલું જ ખબર પડે છે. ભાઈ જ્યાં ઓલો આટલી મહેનત કરતો હતો, આ ભાઈની જોડે ફૂલ પાવર હતી કે એને સપોર્ટ કરે, અને ભાઈ કે ભાઈ લાસ્ટ ટાઈમ કરતા એને ઓછી સીટ લીધી, નો ડાઉટ. પણ હવે જ્યાં તમારે કઈ આગળનો શું ફ્યુચર જોવાનું છે એ કઈ નહીં વિચારવાનું, અને બસ વોટ ચોરી વિધાઉટ એની કોઈ સબૂત, ખાલી વોટ ચોરી ઉપર નામનું એક પત્તો મૂકી દીધો છે કે ના હવે હું આની ઉપર લડીશ. રાહુલ ગાંધી નું છે ને શું પ્રોબ્લેમ ખબર છે? એને કોઈ પકડાઈ દે છે કે ભાઈ રફેલમાં ઘોટાળો થયો છે, એને એક વર્ષ આજ બોલ્યું રફેલ ચોકીદાર ચોર રફેલમાં ઘોટાળો છે, પછી કોઈ પકડાયું કે ઈવીએમ માં હેક થઈ જાય છે, એટલે ઈવીએમ એટલે વર્ષ સુધી એને ઈવીએમ. હવે એને કોઈ કહી દીધું કે હા વોટ ચોરી થઈ રહી છે. વોટ ચોરી કેવી ના થાય છે એ હજુ સુધી એટલે એક્સપ્લેન. એ હંમેશા એ જ કહે છે કે એની પ્રેઝન્ટેશન હાઇડ્રોજન બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ એ કહે છે, સાચી વાત છે. હું એવું નથી કેતો ખોટું છે કે બહુ બધા લોકો ડુપ્લિકેટ છે, અને એના માટે જ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કર્યું છે કે એસઆઈઆર એના માટે જ છે. અને એ પહેલી વાર નહીં થયું, વર્ષોથી થાય છે. દર થોડા વર્ષે એસઆઈઆર થાય છે, બધા સ્ટેટમાં થાય છે. આ ભાઈએ એવું વિચાર લીધું છે કે ભાઈ બસ હું આ જ બોલીશ, લોકોએ મારું માનવું જ પડશે, અને લોકોએ મને જીતાડવો જ પડશે. અને ના જીતે તો ખોટું. આ લોકો ચીટિંગ કરી દીધી, અમ્પાયર ચીટર છે. ના પોતાની એબિલિટી ઉપર પોતે નહીં જોવાનું કે ના ભાઈ અમે ક્યાં પાછળ રહીએ છીએ, કેમ ભાજપ આટલું જીતે છે, એની ઉપર કોઈ વિશ્લેષણ કે ઇન્ટ્રોસ્પેક્ટ નહીં કરવાનું. બસ કે ભાઈ ના મારે જો મારો રિઝલ્ટ ના આવ્યું મારા પ્રમાણે તો તમે ચીટિંગ કરી. મને એ ડિફીટિસ્ટ માઇન્ડસેટ છે ને, સોર લૂઝર્સ કહેવાય ને, એ આ લોકો છે. સિરિયસલી મને છે ને આપણા ડેમોક્રેસીમાં એક સારું ઓપોઝિશન હોવું જોઈએ, જે આ ગવર્મેન્ટને બી કે ભાઈ ના તમે કામ કરો, હું તમારું ધ્યાન રાખવું પડશે, અમે રાખીશું ધ્યાન.
પણ આ એક એવી ઓપોઝિશન અત્યારે આપણને મળી છે ને, આપણા દેશનો દુર્ભાગ્ય છે કે ભાઈ આવી ઓપોઝિશન મળી છે. રાહુલ ગાંધી જેવા લોકોને વિધાઉટ એની મેરિટ્સ એ આટલા મોટા પોઝિશન પર પહેલી તો આવ્યો છે. હવે અત્યારે તો એનો કોઈ પોઝિશન બી નથી, ના એ કોઈ પ્રેસિડેન્ટ છે, ના કોઈ ઓફિસ હોલ્ડ કરે છે, બટ ચહેરો એનો જ છે. હાર થાય તો મારી નહીં, પણ જીત થાય તો મારા લીધે. એની કોઈ મેરિટ નથી, ના એની કોઈ બહેનની મેરિટ છે, તો પણ એ લોકો એક્સપેક્ટ કરે છે કે એ લોકોને પીએમ બનવા. કેમ? પીએમ નેક્સ્ટ, ઇન્ડિયાઝ નેક્સ્ટ પીએમ, ઇન્ડિયાઝ નેક્સ્ટ પીએમ. એટલે ભાઈ તમારી શું છે, તમારું રિઝલ્ટ આવે ને, રિઝલ્ટ આવે તમે જે મહેનત કરી લે ને દેખાય. તમારું રિઝલ્ટમાં ખાલી જ શૂન્ય છે. 95 100 ઇલેક્શન હારવા ઉપર આવી ગયો છે. 95 નું અત્યારે પહોંચી ગયો છે. 95 નો હાર છે. એની વસ્તુ એ જ છે. તો પણ કોંગ્રેસ જેવી આટલી જૂની પાર્ટી હજુ બી એ ડાયનાસ્ટીની પાછળ પડી છે કે ભાઈ ગાંધી પરિવાર જ એ લોકોનું ભગવાન છે અને એ ગાંધી પરિવારના લીધે જ કોંગ્રેસ ચાલે. અગર કોંગ્રેસને પોતાનું નામો નિશાન નહીં મિટાવું ને તો ભાઈ હવે લીડરશિપને ચેન્જ લાવવો પડશે. અને ધેર આર સો મેની ગુડ લીડર્સ જે હતા. હવે ધીરે ધીરે એ બધા જઈ રહ્યા, બીજેપીમાં જ જઈ રહ્યા. હા, નો ડાઉટ બીજેપી પણ કઈ એટલી દૂધથી ધૂલેલી નથી. એ બધા ખરાબ પોલિટિશિયનોને બી લે છે, સારાને બી લે છે. પણ તમે તમારા યંગ પોલિટિશિયન્સને એમને એમ જવા દો છો. આ ભાઈ જ્યોતિરાદિત્ય સિંધિયા છે, રાઈટ? એ બહુ સારો પોલિટિશિયન છે, એની બોલવામાં બહુ સારો છે. આવી ગયો ને પાછો રાજસ્થાનમાં રાજસ્થાનમાં સચિન પાયલટ. એને તમે એ કહે છે કે ભાઈ મને બનાવો ચીફ મિનિસ્ટર બનાવો, હું તમને આપીશ રિઝલ્ટ. તમે યંગ માણસો ઉપર ધ્યાન જ નહીં આપો. અને ઓલા અશોક ગેહલોત કેટલા વર્ષોથી ભાઈ ક્યાંક તો ચેન્જ લાવવું પડશે કે નહીં? તમારે એક ટ્રાન્સફર તો કરવું પડશે કે હા બીજેપી શું કરી રહી છે. હવે હરેક જેટલા બી સ્ટેટ જીતે છે બધા યંગ લોકોને નાખે છે કે ભાઈ, અને એવા નથી કે નોન લોકો, અનનોન લોકોને જેને કોઈ વિચાર્યું બી ના હોય એ લોકોને ચીફ મિનિસ્ટર બનાવી દે છે, રાઈટ? હવે વાત છે કે બિહારમાં એ લોકોએ જે સ્ટાર્ટ કર્યું હતું વોટ ચોર, ગદ્દી છોડ, વોટ ચોર, એમાં જ એ લોકોએ 2 4 6 અઠવાડિયા તો નીકાળી દીધા. પહેલી વાત તો એ સાવ વાહિયાત ટોપિક છે. મને નહીં લાગતું કે ગ્રાઉન્ડમાં એનું કોઈ રેઝોનન્સ છે. એટલે ભાઈ છે ઇલેક્શન કમિશન, તમે કહી દી તમારું કન્સર્ન તો એ લોકો જોશે, ચેક કરશે, ધ્યાન આપશે વધારે. પણ તમારે ખાલી બધું જ અંદર માણસોની જોડે ગ્રાઉન્ડ ઉપર જઈને લોકોને એકચ્યુઅલી એ લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરવા સિવાય બસ તમારે સંસ્થાઓ પાછળ ભાગી જવું છે. એવું નથી કે જોવું કે માણસોને, ત્યાંના માણસોને શું જોઈએ છે. ભાઈ અમિત શાહે કેટલી રેલી કરી આ વખતે બિહારમાં. એમને શું કીધું? એમને કેવી રીતે માણસોને, લોકોને કીધા કે ભાઈ તમારે જો જંગલ રાજ જોઈએ પાછું તો કરો, પેલા લોકોનું પાછું વોટ કરો. ત્યાંના લોકોને ખબર છે ને કે કેવી હાલત હતી લાલુ પ્રસાદ યાદવના રાજ્યમાં. જંગલ રાજ એમને થોડી નામ પડ્યું હતું એનું. અને વસ્તુ એ જ છે, તમે હા ચલો તમને ઇલેક્શન કમિશન થી બી પ્રોબ્લેમ છે, તમે એને ગાળો આપો છો, તો કોર્ટમાં જાઓ. કહો કે કોર્ટમાં જઈને કે ભાઈ દેશમાં આટલી મોટી તકલીફ થઈ રહી છે, ઇલેક્શન તો કોર વસ્તુ દેશનો. તમે ઇલેક્શન તો અગર તમને દેખાતું હોય, તમારા જો પ્રૂફ હોય આટલા સારા સોલિડ પ્રૂફ, તો યુ શુડ ગો ટુ સુપ્રીમ કોર્ટ અને કહેવાનું કે ભાઈ બધા ઇલેક્શન રદ કરાવો. તો પૂછ્યું ને, આવું પૂછ્યું તો હું શું કે ખબર કે એ મારું કામ નથી. બસ એ જ. અગર જો એ ઇલેક્શન સુપ્રીમ કોર્ટ જતો રહ્યો, સુપ્રીમ કોર્ટ થી કહી દીધું કે ભાઈ આ તો કોઈ સબૂત નથી, કશું નથી, તો એનું ખોટું પડી જશે. ડિસિઝન આવશે ને, સાચું ખોટું થઈ જશે ત્યારે પછી શું કરવાનું? અને એને જોઈતું ને નવી લાવલી પકડવી પડશે ને. આ તો શું સ્ક્રિપ્ટ આપી લીધી છે, ખબર છે કે આ બોલવાનું છે, બસ કહી દીધું આપણે. એક જ પ્રોપોગેન્ડા છે લોકોમાં. એક શંકા પેદા કરો, શંકા થશે તો લોકો આપોઆપ સિસ્ટમ થી વિશ્વાસ ઓછો કરી દે. એટલે ભાઈ મોદીજીને જીતવાની પડી છે, આ લોકોને મોદીજીને હરાવવાની પડી છે. એ લોકોને જીતવાનું ઈચ્છા નથી, એ લોકો ખાલી મોદી હારવો જોઈએ, બસ એ તમારું માઇન્ડસેટ જ તમે વધારી નહીં શકતા. અને તું એ વિચાર, ચાલ આ વાત તો રહી રાહુલ ગાંધીની, જેનું બિહારમાં કોઈ એમબી કોઈ એટલું મેજર સ્ટેક નથી. તેજસ્વી યાદવ, બે ભાઈ તું શું વાત કરે છે? કોંગ્રેસ તો કોઈ સ્ટેક નથી. જે બર્થડે છે ને જવાહરલાલ નહેરુની, ક્યાં હતું કોંગ્રેસ? ભાઈ સિંગલ ડિજિટ પર આવી ગયું છે, સિંગલ ડિજિટ ઉપર. બે હવે તો ઓવેસી ની જોડે, ઓવેસી ની પાર્ટી બે કોઈ શરમ આવે છે એ લોકોને? કોઈ શરમ નથી, કોઈ લિહાજ નથી.
એ લોકો એટલા એરોગેન્ટ બની ગયા છે, દે ફીલ કે યાર અમે હવે જીત આપી દો પડોશીને, અમે મહેનત નહીં કરવી. પેલો પણ આજે બી રિઝલ્ટ વખતે બી હતો નહીં, નથી જ ને, તો ક્યાં છે? જયારે આવા રિઝલ્ટ આવે અરે ખબર પડે છે કે ના ભાઈ મારાથી કઈ ભૂલ થઈ છે કે નહીં રિઝલ્ટ આવે, ચૂપચાપ દેશની બહાર ભાગી જાઓ. આજે ટ્વીટ જોઈએ ને બે કેવું વિયર્ડ અને વિચિત્ર. બે કોઈ બી એક સારો લીડર હોય ને, એ કહે હા ભાઈ અમે જનતાનો જનાદેશ સ્વીકારીએ, એટલીસ્ટ એવું તો બોલતા શીખો. એક દિવસ ચાલ ના પછી તમે પાછળ બીજા દિવસે તમે આવી જવાના તમારી ઓફર કે ભાઈ ના આ બરાબર નહીં થયું, ના આ પ્રોબ્લેમ હતી. એક વાર તો એક્સેપ્ટ કરો, એક દિવસ તો એક્સેપ્ટ કરો કે ના ભાઈ આ જનતાએ માંગ્યું છે આ વસ્તુ. અને શું કીધું કે ભાઈ જનતાએ તો આ ફેસલો આપ્યો છે, પણ અમે એ બેટલ લડતા હતા જે પહેલેથી ઇક્વલ નથી. એનો આ મતલબ શું થયો? મતલબ આનો ચાલ છોડ, કોંગ્રેસ તો બી હું તો કહું છું છોડ દે, વાત જ નહીં કરવી એ લોકોને. આપણે આવીએ આરજેડી પર. એ પાર્ટી એટલી વાહિયાત પાર્ટી છે, એના તું વિચાર એક એવું શાસન હશે જેની એન્ટી ઇન્કમ્બન્સી હજુ સુધી નડે છે. એવું કેટલું ખરાબ શાસન થયું હશે, શું થયું હશે લોકો જોડે કે એ લોકોનું વિચારીને જ એ લોકો વોટ નહીં આપતા એ લોકોને. અને એના છોકરાને હજુ બી નહીં મળી. એના છોકરાને એના બાપાનો ફોટો, લાલુ પ્રસાદ યાદવનો ફોટો હટાવવો પડે છે, એવી ખરાબ સ્થિતિ કરીને મૂકી દીધી છે. તું વિચાર, નો ડાઉટ તેજસ્વી યાદવમાં પણ કોઈ એવું મેરિટ નથી. 9th ફેલ છે, ક્રિકેટમાં બી ફેલ થયો હતો, કઈ નથી કર્યું. ક્રિકેટમાં પણ પાણી લઈને ડ્રિંક બોય બનીને રહી ગયો. ડ્રિંક બોય નો સવાલ નથી, ઇન શોર્ટ કોઈ ટેલેન્ટ નથી અંદર, કોઈ ટેલેન્ટ નતું. એને એમ મોટી ડંફાસ મારતો કે ભાઈ મેં કોહલીને કેપ્ટન્સી કરી, પણ he doesn't have a clue કે ભાઈ શું ચાલ્યું. એને હમણાં કીધું કે ભાઈ ઇલેક્શન પર કીધું હરેક ફેમિલીમાં એક સરકારી નોકરી which is not possible. એ પોસિબલ જ નથી. એ થિયોરેટિકલ મની વાઇઝ ફાઇનાન્શિયલી કોઈ હિસાબે પોસિબલ નથી. 2-2.5 કરોડ નોકરી. અત્યારે બિહારમાં કેટલી ગવર્મેન્ટ જોબ છે ખબર તને? 20 લાખ. ખાલી 20 લાખ. 2,60,00,000 ગવર્મેન્ટ જોબ આપે ને ત્યારે બધાને મળે. અને બિહારના બજેટ થી કેટલું વધારે, ખાલી એની સેલેરી કરવાની ખબર ને 4 ગુના વધારે. બિહારના બજેટ થી 4 ગુના વધારે તો ખાલી એ લોકોની સેલેરી થશે. અગર ભાઈ આટલા વર્ષો જે લૂંટ્યું છે ક્યાંક તો આપશે ને. એટલે એને એવું છે કે જનતા ગાંડી છે. નહીં થાય આ બધા શું કહેવાય નવી જનરેશન. મને એ લોકોના જનરેશનમાં છે ને હજુ ચિરાગ એટલો ગમે છે ને ભાઈ, એની વાણી જોતું. અરે હી ઇઝ વેલ સ્પોકન. તું વિચાર, અને બુદ્ધિવાળો. હા ભાઈ 5 થી 19 ઉપર આવી ગયો. એની સેક્રેટ જોઈ છે 28 માંથી 19. એના ભૂક્કા નીકાળ નાખ્યા છે. આમ મને હતું પહેલા કે ભાઈ ના યાર કેમ આ લોકો એલજેપી પાછળ જાય છે, કેમ કે આઈ થિંક એ બંને કેપેબલ છે, જેડીયુ અને બીજેપી, કે એની જરૂરત નથી. પણ કેમ જાય છે? કેમ કે ભાઈ ફ્યુચર એનું છે 100%. ભાઈ મને તો અગર ભાજપ અને એલજેપી પણ અગર બીજા લોકોને મળે કરી નાખે ને તો જેડીયુ ની પણ જરૂરત નથી. ભાઈ મારું તો કેવું છે કે એને સીએમ ફેસ, એ નેક્સ્ટ ઇલેક્શનમાં સીએમ ફેસ બનવો જોઈએ એટલીસ્ટ, બીકોઝ બીજેપી જોડે બી કોઈ સારો ફેસ નથી સીએમ નો. અરે ભાઈ નથી યાર, જો જેવી રીતે કોંગ્રેસ નથી બિહારમાં મેઇન પાર્ટી, તો ભાજપ અત્યાર સુધી નથી જ. હવે આ વખતે મોસ્ટ ફર્સ્ટ મની પાર્ટી બની ગઈ છે, પણ નથી એટલું બધું નથી ના. એવા એ લોકો જોડે મોડા છે જે છે ભાઈ, જે મોદીના મોઢે વોટ મળે છે, અમિત શાહ ના મોઢે વોટ મળે છે, પણ એવો રિજનલ લીડર નથી એ લોકો જોડે બિહાર નથી. કોઈ બી નથી, કોઈ સીએમ ફેસ નથી. તો અને એલજેપી વાળો એટલો અગર એ છે મોદી ભક્ત કે ના ભાઈ, અને એને કીધું તું મોડે કે ભાઈ મારું આ કોલેબરેશન બીજેપી જોડે એટલે જ છે કેમ કે મોદી છે, એનો હનુમાન છે મોદીનો. હા તો પછી યાર ના, એ તો પવન કલ્યાણ ના, આને પણ શું વાત છે. તો જ્યાં સુધી મોદીજી છે ત્યાં સુધી તો યાર એટલીસ્ટ આવો કોઈ માણસ છે તમારી જોડે અને સારી પાર્ટીનો છે તો ભાઈ ઓફકોર્સ તમારે એને આગળ લાવવો જોઈએ. આઈ ફીલ કે એક સારો કેન્ડિડેટ બનશે. અત્યારે તો કોઈ હિસાબે ચાન્સ જ નથી. નીતિશ કુમાર છે ત્યાં તો ખબર પડી. જેડીયુએ ટ્વીટ કર્યું હતું ઇલેક્શનના થોડા વખત રિઝલ્ટના થોડા મિનિટ પહેલા કે ના ભૂતો ન ભવિષ્યથી નીતિશ કુમાર સીએમ થે હે ઓર રહેંગે. અડધો કલંક મેં ડિલીટ. શું વાત કરે છે? એટલે ભાઈ
બની ગયું છે ને ભાઈ બીજેપી સિંગલ લાર્જેસ્ટ, એટલે કઈ કહેવાય નહીં આપણને કે ભાઈ, કેમ કે જો જેવી રીતે મહારાષ્ટ્રમાં કર્યું એ લોકોએ, કે જ્યાં સુધી એકનાથ શિંદે હતા એ લોકોની જરૂર હતી ત્યાં સુધી એમને બનાયા, પછી જ્યાં એ સૌથી મોટી પાર્ટી બની ગઈ ત્યાં પાછા અને ફેર ઇનફ, અગર મોટી પાર્ટી હોય તો વાય નોટ, રાઈટ? પણ એમને કીધું છે કે અમિત શાહ કે ભાઈ અમે અમારો ફેસ તો નીતિશ કુમાર જ છે અને એમના જ નેતૃત્વમાં અમે જીતી રહ્યા છે અને લડી રહ્યા છે, તો ખબર નહીં કદાચ 10મી વાર સીએમ ભાઈ. એ વસ્તુ કરવા માટે છે ને અલગ ટાઈપની સ્કિલ જોઈએ ભાઈ. તમે આપણે ગમે તે બોલીએ, હી નોઝ વેર ધ કરંટ ઇઝ, વેર ધ હવા ઇઝ, અને એ ત્યાં જ હોય છે, એ ત્યાં બેઠો જ હોય સીએમ બન્યો કે તમે જે જીતશે સીએમ તો અને બિહારનું એ જ એક પેલું છે કે ઇક્વેશન જ એવું છેલ્લે બેસે છે ને કે સાલું જેડવી તો જરૂર પડે જ છે ક્યાંય પણ. તો જોયા ઘણા બધા ટ્વીટ હેન્ડલ્સ ફ્રોમ કોંગ્રેસ સાઈડ ઓલ્સો જોયા મેં, કે જ્યાં એ લોકો કહેતા હતા કે શું આરજેડી જેડીયુ અને કોંગ્રેસ મળી જાય તો બે ટોમાં 2 સીટ આવી છે તમારી, 2 સીટ શેની તમે આટલી ઉછળો છો? સિરિયસલી કોંગ્રેસે તો અત્યારે બહુ બેસવી જ જવું જોઈએ સાઈડમાં. એનો લીડર તો જતો રહ્યો છે, એ લોકોએ બી, કેમ કે એ બિચારાઓ મને દુઃખ એ લોકો માટે પણ થાય છે, કોંગ્રેસના જે નોર્મલ સ્પોક્સ પર્સન હોય એ લોકો, એ લીડર તો ભાગી જાય, સહન કોને કરવાનું? ગાળો તો એટલું જ ખાવી પડે, બિચારાઓ ગાળો ખાવી પડે છે, અને પછી આવી કોન્સ્પિરસી લાવવી પડે કે હવે મિક્સ કરીએ. આરસીબી જેવું છે કે હવે આટલી મેચો જીત્યા, હવે આ બધું કરીને ત્યારે ફાઇનલ તો પહોંચી શકશું. वो दिन गए भाई, ચેમ્પિયન બની ગયા એ લોકો. એના પર પણ આવીશું, પણ અને મેન ફાઇનલ આપણો 12th મેન જન સુરાજ. મને હું મારું ઓપિનિયન કહું તો એ માણસ છે ને થોડો વિયર્ડ લાગે, અને આઈ ફીલ કે દેર આર સો મેની રેડ ફ્લેગ્સ. મને કેમ એને જોઈને જ એવું આમ રેડ ફ્લેગ વાળી ફિલિંગ આવે છે, નેગેટિવ વાઇબ આવે. નેગેટિવ વાઇબ આવે. આઈ નો કે એ બુદ્ધિવાળી વાત કરે છે, એ પણ હી ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ. એ એવી વાતો કરે છે કે બધા પડતી જ સારી છે. ના મને એ જો યાર, એક તો આપણા પોલિટિક્સમાં એટલી અછત છે એજ્યુકેટેડ લોકોની, તો જ્યાં આપણને એવા જ લોકો મળે ને કે જે થોડા ભણેલા ગણેલા, બટ હી ઇઝ નોટ ધેટ મચ ક્વોલિફાઈડ. ના પણ હી સીમ્સ લાઈક, હા બસ એ જ કહું છું કે છબી જે બનાવી એ લાવે છે વસ્તુઓ ક્યાંયથી શોધીને, એટલે હી સીમ્સ ઇન્ટેલિજન્ટ એવું. હા કે ભાઈ એને ખબર પડે છે કે ક્યાં શું બોલવું. અને યાર અગર તમારી જોડે એને 0 થી ચાલુ કરી દે ને ભાઈ, આ તો ફર્સ્ટ ઇલેક્શન હતું એનું, એને મોટા મોટા દાવા ઠોકી કાઢ્યા કે ના આટલી સીટો નહીં આવે, આ લોકોને આટલી સીટો નહીં આવે, અમે તો એને શું કીધું, જનસુરાજને 120 થી 130 સીટ આવી ને તો હું હાર માનીશ જનસુરાજ. કે જે મેં 3 વર્ષ વિચાર્યા, જે 3 વર્ષ મેં આપ્યા છે પાર્ટીને, એનું કઈ ના થયું એમ. સિરિયસલી મને એટલે જ આ રેડ ફ્લેગ લાગે છે ને, એટલે જ રેડ ફ્લેગ લાગે. એ મને છે ને કેજરીવાલ પછી છે ને હવે વિશ્વાસ ઉઠી ગયો છે કોઈ બી નવી પાર્ટી પર. સિરિયસલી જેટલો મોટો ફ્રોડ કેજરીવાલ નીકળ્યો છે ને, એ એનાથી હવે એવું થઈ ગયું છે કે યાર બોસ, આનાથી મોટો ફ્રોડ ના નીકળે. કેમ કે બુદ્ધિ તો છે એનામાં, પણ કેજરીવાલ જેવી શાતિર દિમાગ વાળો છે, એટલે જ મને તો ભણેલો હતો એટલે ભાઈ, અડધો ભણેલો છે એટલે જ શાતિર છે ને. અને એને પણ ઇલેક્શન જીતાડ્યા, હરાયા છે ને. એટલે જ કહું છું કે મને છે ને એને બહુ એરોગન્ટ વાઇબ આવે છે. એટલા ઇન્ટરવ્યુઝ આપ્યા છે, મેં જોયા ઘણા ઇન્ટરવ્યુ છે, બહુ એરોગન્ટલી એને બિહેવ કરે છે. અને રિઝલ્ટ, હા હું એ જ કહું છું. અને એન ટાઈમે કેમ એને પોતે ના લડ્યો? હા કે ભાઈ મને પાર્ટી તો મળી જાય ભાઈ બધા. હું તને શું કહું છું, કેમ રાહુલ ગાંધી નથી આજે? એને ખબર પડી ગઈ હતી. કેમ આ નહીં લડ્યો આ વખતે? એને ખબર પડી ગઈ. યાર એ લોકોને પણ હવાઓ ખબર, જે માણસ બહાર જાય છે ને માટીમાં, લોકોને સામે મળે છે ને, બધાને બધી જ ખબર હોય છે કે તમે ક્યાં સ્ટેન્ડ કરો. અને એ લોકોનો બી સર્વે તો થતા જ હોય ને, કોઈ પોતાની જ પાર્ટીમાં પોતાને જ ના પાડતા લોકો કે હું સીઈઓ છું, મને ના પાડે કે નહીં તાર નથી, તને નહીં કરવા દઈએ અમે. એટલે શોકિંગ રિઝલ્ટ તો છે ભાઈ, બહુ શોકિંગ. પણ તું એ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, વોટ શેર કોઈના પણ નહીં બદલાયા. આરજેડી નું પણ સેમ વોટ શેર છે, કોંગ્રેસ નું બી ઓલમોસ્ટ સેમ છે, જે સિંગલ ડિજિટ વોટ શેર છે. બીજેપી નું બી સેમ છે, અને જેડીયુ નું બી સેમ વોટ શેર છે. ખાલી ફરક શું પડે છે ખબર છે મારા પ્રમાણે?
આ જે ચિરાગ પાસવાનને લીધો ને એનો જ ફરક પડે છે. ચિરાગ તો લાસ્ટ ટાઈમ નતો એ 5 સીટ હતી એ તો લોકસભામાં 2024 લોકસભામાં 5 સીટમાંથી 5 જીતી ગયો. પણ ગયા ઇલેક્શનમાં શું થયું હતું, એને નીતિશ કુમારની સામે ઉભો રહી ગયો હતો, નથી જ બનતું. 135 સીટો પર લડ્યો હતો અને એટલે જ આ ટક્કરની સિચ્યુએશન 2020 માં થઈ હતી. આ વખતે એલજેપી અને બીજી એક પાર્ટી છે આઈ ગેસ હિન્દુસ્તાન આવામ મોરચા કે એવું કંઈક, એ લોકોએ મળીને મને લાગે છે કે ગેમ અસલીમાં ક્યાં બદલાઈ કહું, એ બેના લીધે જ બદલાઈ છે. બીકોઝ વોટ શેર ચેન્જ નથી થયા. હજુ બી આપણે લોકો વિચારતા હોય કે ભાઈ આરજેડી ખતમ થઈ ગઈ છે, નથી થઈ. વોટ એના જે યાદવ અને મુસ્લિમના વોટ છે. પણ યાર એ તો કરી છે યાર એને મહેનત, એને ભાઈ દિવસમાં આટલી બધી એને રિલીઝ કરી છે, એને મહેનત કરી છે, ગયો છે બધી જગ્યાએ. પ્લસ સમાજવાદી પાર્ટીનો પણ થોડો હિસ્સો આવે કે ભાઈ એને પણ મહેનત કરી છે આ વખતે, યાદવ છે ને. અને પણ એ જ વસ્તુ થઈ ગયું ને, તમે લોકો જે દિલ્હીમાં બેસીને મસ્ત એસીમાં બેસીને વાતો કરે છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ ના કરવું જોઈએ, એમ અહીંયા આરામથી કહે છે કે હા ભાઈ આરજેડી તો યાદવ અને મુસ્લિમની વોટ બેંક બનાવી દે. કે કહું છું ને, આ લોકો ધર્મની વાતો કરે, આ લોકો કાસ્ટની વાતો કરે, ત્યારે વધારે કઈ ફરક નથી પડતો. એ જ વસ્તુ છે, ત્યારે કોઈને પેલું નથી થતું. પણ ભાઈ આ વખત તો ભાજપાએ 10,000 રૂપિયા આપ્યા ને. હા, નો ડાઉટ, એ બહુ મોટો ફેક્ટર હતો. બહુ મોટો તો નહીં પણ હતો ફેક્ટર. વુમન પણ ભાઈ વુમન નો વોટ શેર જોયો ને, 10% વધ્યો મેન કરતા. ક્રેઝી. એ પણ એક બહુ મોટો ફેક્ટર છે. બહુ 10,000 એ બહુ મોટો ફેક્ટર હું નહીં માનતો, પણ હું માનું છું કે હા ફેક્ટર હતો. પણ જે કેમ કે તારા ગમતી પાર્ટી કરી એટલે કે મોટો ફેક્ટર નથી, એવું થોડી કરવા. ના એવું નથી. બહુ હું કેમ, મારું લોજિક છે. બીકોઝ જે 10,000 આપ્યા હતા એ તો ચાલ ઠીક છે, હા એ ફેક્ટર તો છે, પણ નીતિશ કુમારે છેલ્લા 20 વર્ષથી છોકરીઓને સાયકલ થી માંડીને ફાઇનાન્સ કર્યું છે, એજ્યુકેશનમાં સ્કૂલ બેગ્સ થી લઈને સ્કૂલ યુનિફોર્મ્સ થી લઈને જે જીવિકા દીદી કરીને છે એ લોકોને પણ આખા બનાયા છે, રાઈટ? તો એની જોડે તો ઓલરેડી પહેલેથી છે જ વોટ બેંક. પ્લસ યાર એને પણ ભાઈ ડેવલપમેન્ટ, એને રસ્તાઓ સુધાર્યા છે, એને શું કહેવાય ભાઈ ગુજરાત પછી નોન ડ્રાઈ સ્ટેટ થઈ ગયું છે. ભલે નો ડાઉટ બધા મળે જ છે, પણ સ્ટાર્ટ તો લીધો કોઈ વસ્તુનો. સ્ટાર્ટ અને ભાઈ જો મને મળવાથી પ્રોબ્લેમ નથી, મને ગુજરાતમાં બી મળે છે, એનાથી મને પ્રોબ્લેમ નથી. એટલીસ્ટ લોકો બહાર આવીને ખુલ્લે આમ તો નથી પીતા ને. તમે તમે ગફલો કરીને લઈ આવો ઘરે આવીને પીવો, વાંધો નહીં, ચાલો પી લો, એવું નહીં, પી લો ભાઈ તમે. પણ તમે એટલીસ્ટ લોકોને જે ડર હશે, રૂલના ડરના લીધે બહાર આવીને નહીં પીવે, સમજો? એનાથી બહુ મોટો ફરક પડે છે. અને છે જ ભાઈ સેફટી, વુમન સેફટી બહુ મોટો ઇશ્યુ છે આપણા કન્ટ્રીમાં. અને એમાં અગર તમે દારૂને હટાવી દો ને તો ભાઈ બહુ વધારે પડતા પર્સન્ટેજમાં અફેક્ટ કરશે. યા અગ્રીડ. અને વસ્તુ એ જ છે, માને બીજેપી, આઈ લાઈક બીજેપી બીકોઝ એ લોકોની સારી પોલિસીઝ હોય છે. મને પણ આ વસ્તુ નહીં ગમતી જે તમે ફ્રીબીઝ ની ચક્કરમાં અત્યારે આજે દેશ પડ્યો છે ને. કેવું છે ખબર છે યાર, કે યાર તું અગર હું કરું છું તો તું કહે છે કે ભાઈ અગર આ જ રસ્તો છે તો હું પણ કરીશ. મને એવું લાગે બધા જ કરશે હવે. હા, અને આ કોણે ચાલુ કર્યું ખબર તને? હા ભાઈ, આ પેલા ફ્રોડે ચાલુ કર્યું છે કેજરીવાલે. એટલે પહેલા મોદી બી ના પાડતો હતો કે ભાઈ આ તો રેવડી છે, પણ આવી ગયા ને ભાઈ. તો હું એ જ તો તને કહું છું કે કરવું જ પડશે. અગર તું ઉતરી જાય છે પાણીમાં તો મારે પણ ઉતરવું પડશે, કેમ કે મારે જીતવું છે ભાઈ ઇલેક્શન. એટ ધી એન્ડ ઓફ ધ ડે હું મોરલ ગ્રાઉન્ડ પર થોડી મોરલ વિક્ટરી લેવાનો છે કે ના ભાઈ તમે જીત્યા છો અસલીમાં, પણ હું તો મોરલ વિક્ટરી, હું તો નહીં કોઈને રેવડી આપી. ધેટ મીન્સ કે આપણે કલ્ચર બદલવાની જરૂર છે. એ જ વિન જીતતું ભાઈ બધા એવું કહે ને કે ના મળી જ છે. આ મોરલ વિક્ટરી છે કોંગ્રેસ માટે કે ભાઈ તમારી લોકોની 6 સીટ આવી છે તો કે આટલા લીધે આવી છે. તમારે જીતવાનું વિચારવું પડશે કે ભાઈ તમે કેવી જીતી શકશો, ના કે તમારે એવું વિચારવું પડશે કે ના ઓલાને કેવી હરાવો. અને એ લોકોનું હવે કેમ્પેન જ છેલ્લા કેટલા ટાઈમથી હું નોટિસ કરું છું, નેગેટિવિટી પર જ કેમ્પેન ઉતરી ગયું. હું શું કરીશ, અમે શું કરીશું, અમે આગળ ફ્યુચર શું વિચારી છે, એ બધું તો કઈ નહીં વિચારવાનું.
બસ ઓલાને હટાવો, એ ભાઈને હટાવો, એ ભાઈને હટાવો. ડેમોક્રેસી બચાવી છે ભાઈ. તારી દાદીએ ડેમોક્રેસીની પથારી ફેરીને મૂકી દીધી છે. ડેમોક્રેસીના ખીચામાં નાખીને ફરતી હતી તારી દાદી, અને ત્યારે કશું નહીં તકલીફ. અને અત્યારે તમે એ જ ગાળો આખો દિવસ રાત આપો છો તોય ડેમોક્રેસી ખતરામાં લાગે છે. અને આપી શકો છો, એ જ મોટી સૌથી મોટી ડેમોક્રેસી કહેવાય. એટલે ધ્રુવ રાઠી છે ને બે છોડ એ લોકો એને બહુ મને ભાવ બી નહીં આપો, કેમ કે એ સાવ યાદ માણસ છે. એટલે અમારે તો એને બહુ વાત નહીં કરવી અત્યારે, પણ એક દિવસ એનો લઈશું, એક સેપરેટલી એને લઈશું, એના વિડીયોઝ ઉપરથી આપણે વાત કરીએ. પણ આજે આપણે સમરાઇઝ કરીએ તો NDA 202 which is incredible. મહાગઠબંધન સુનામી થી કરતા પણ કઈક ઊંચો વળાયો તો નવું ચાલુ નવું લાયા છે, સુનીમો. નીતિશ અને મોદી આ નવું વર્ડ્સ લઈ આવે. ચાલો, મહાગઠબંધન 33 અને અધર્સ માં 8. મહાગઠબંધન નામ તો જો મિની ગઠબંધન થઈ ગયું. અને ભાઈ દાદાગીરી જઈ છે અને તેજસ્વીની ઓલાનું શું કહેવાય કે એઆઈએમ વાળા કીધું હશે કે ભાઈ હા કે આપણે કોલેબરેટ કરીએ સાથે, તો ઓલા ના પાડી દીધી. અમાર નહીં જરૂર. શું મસ્તી કરે. અરે ના પાડી દીધી કે ના કે વારિસ પઠાણ નહીં એ લોકોનો આજે કહેતો હતો કે ભાઈ અમે તો કીધું તું કે જોડે કરી લઈએ, તો એટલી ટણી દેખાડો તો ભાઈ આવી જ હાલત થાય ને. તો કે એમને તો માફી માંગવી જોઈએ ઓવેસી સાહેબને, એમ કે બધા સામે. સિરિયસલી પણ યાર, પણ નો ડાઉટ યાર મુસ્લિમો તો છે આટલા 70% મુસ્લિમો કેટલા લોકો ખાશે. ના પણ યાર એવું નથી, તમને બધાને મુસ્લિમનો વોટ જોઈએ છે. કોંગ્રેસને પણ જોઈએ છે, આરજેડી ને બી જોઈએ છે, AIMI વાળાને બી જોઈએ છે. બધાને મુસ્લિમનો વોટ જોઈએ છે. કરવું કોઈને કશું બે સાચું કહું ને, મુસ્લિમો માટે જેટલું મોદીએ કર્યું છે ને એટલું આ લોકો ક્યારે નહીં કર્યું. હા એટલે ભાઈ ખાલી નામ પાડી દીધું કે અમે લોકો તો બધા માટે છે, બધા માટે કઈ નથી. અને ડર કે આ બીજેપી આવશે તો તમારી પથારી ફેરવી દેશે. અરે આવે જ છે ને, કેટલા વર્ષોથી તમે જોઈ લો. શું પથારી ફેરવી? ખાલી એટલું કહે છે કે ભાઈ તમે કામ કરો તો એ તો ભાઈ કરવું પડશે. તમને રેવડીઓ નહીં મળે તો નહીં મળે, તો હવે તો શું કરી લે. અને ભાઈ જે વસ્તુઓ ટોપિક, હા અમુક બહુ જ ફાર રાઈટ ટોપિક્સ બી હોય છે બીજેપી ના, પણ ઇટ્સ ફેર. હા એ તો ભાઈ જે ફાર લેફ્ટ ની પાર્ટીઝ છે એ બી ભાઈ બહુ જ ફાર લેફ્ટ ની વાતો કરે છે. બધી પાર્ટીઓ પોતપોતાના, પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં ક્યાં કઈક એવું થયું છે. યાર ભાઈ જો તમે એવું કહેતા હોય કે ના અમને પહેલા જે જો સપોર્ટ મળતો હતો કે ના અમને જે બેનિફિટ્સ મળતા હતા એ નહીં મળી રહ્યા, તો નહીં મળે. હવે તો ભાઈ જેને જેટલું જેટલી મહેનત કરશે એટલું કમાશે, એટલું જ મળવાનું. ઓપન માર્કેટ છે, કોઈને ભાઈ એક્સ્ટ્રા કોઈને અને મળવું બી ના જોઈએ. આ ભાઈ જે કોંગ્રેસ કર્યું છે 60 વર્ષ એ જ કર્યું છે ને એ લોકો, અને એટલે જ આટલા માથે ચડ્યા છે. એટલે જ એમને એવું છે કે હા અમને સ્પેશિયલી ટ્રીટ કરો. કેમ ભાઈ કોઈને બી સ્પેશિયલી કેમ ટ્રીટ કરવું? ભાઈ તમને બધાને ઇક્વલી ટ્રીટ કરશો, કેમ સ્પેશિયલી ટ્રીટ કરો? અને બિહારની જનતાએ દેખાડી દીધું કે બસ ભાઈ ઇનફ ઇઝ ઇનફ. લાલુ નથી જવું અમારે જંગલ રાજમાં કે જ્યાં અમારી પથારી ફેરવાય. બે એવી સ્ટોરીઝ મેં સાંભળી છે જંગલ રાજની, એના માટે ક્યારેક વાત કરશું. પણ બોસ આપણને એવું થાય કે યાર કેવી રીતના લોકો રહ્યા હશે એ ટાઈમ પર. અને એટલે જ તો બીક છે ને. અને તે એ વસ્તુ નોટિસ કરી છે, કોંગ્રેસની ક્યારે બી સરકાર રિપીટ નહીં થઈ. હવે રિપીટ ના એટલે એવી ના નહીં, છેલ્લા 15 વર્ષમાં સરકાર રિપીટ જ નથી થઈ રહી. બીજેપી ની સરકાર રિપીટ આફ્ટર રિપીટ થઈ રહી છે, પણ આ લોકોને એક વાર ચાન્સ મળે છે. અને તું વિચાર આજના જમાનામાં જ્યાં ભાઈ બધા ફેક્ટ તમારા મોઢે મારે છે, તો એવા ટાઈમમાં રિપીટ સરકાર થવી બહુ મોટી વસ્તુ છે. 100% મોટી વસ્તુ છે કે જ્યાં અત્યારે ભાઈ બધા લોકોનું તમારી લિટરસી રેટ વધી ગઈ છે, તમારી જોડે નોલેજ વધી ગયું છે, તમારી જોડે ઇન્ટરનેટ આવી ગયું છે તમારા હાથમાં, સોશિયલ મીડિયા પર ઠેર રિપોર્ટર્સ છે. અને તમે 2 ટાયર 3 ટાયર સ્ટેટ્સ અને સિટીઝમાં તો જોઈ લે લોકો જોડે નેટ કેટલું સસ્તું મળી ગયું. તો ભાઈ બધા અત્યારે ઇન્ટરનેટ ઉપર છે. હવે એ લોકોને પણ ખબર પડે ને કે ભાઈ શું થઈ રહ્યું છે દુનિયામાં, શું ચાલે છે. પછી એ લોકો કે અમે જે વાત ઉપાડીએ લોકો રેઝોનેટ નહીં કરતા, પણ ના જ થાય રેઝોનેટ. લોકો દેખી શકે છે. પહેલા જેવું નથી રહ્યું કે ભાઈ હા તમે જે કહેતા હતા ઇલેક્શન ના પહેલા આવીને ખાલી બોલી જતા હતા એટલે અમે માની જતા હતા. મેરે બેટે કો મેં આપકો સોંપ રહી હું, પેલા લોકો સોંપે લઈ લેતા. હા ભાઈ તમે કીધું છે લઈ લઈએ. એટલે સિરિયસલી બહુ જ we need our politicians to step up.
મને એવું લાગે છે કે ભાઈ ઇનફ ઇઝ ઇનફ. આ એક બી પાર્ટી ભાઈ જેટલું પોટેન્શિયલ છે ને અત્યારે ઇન્ડિયામાં, યા આઈ ડોન્ટ થિંક કોઈ કન્ટ્રીમાં એટલું પોટેન્શિયલ નથી, 100% નથી. બીકોઝ હવે ફ્યુચર આપણી એવરેજ એજ 25 છે. આપણી એવરેજ એજ અત્યારે 25 ની છે. અને ભાઈ એટલે જ કોઈક સારા લીડરશિપ, સારી પોલિટિકલ પાર્ટીઝ જોઈએ છે આપણને, કે ભાઈ જે થોડું સુધારે, યસ, જે કર્યું છે ને આટલા વર્ષો સુધી એને થોડો બેટર વે માં લઈ જઈ શકે. અને હું તો ચાહું છું કે સામે સારી ઓપોઝિશન પાર્ટી બી આવે જે એક અલગ વિઝન આપે કે હા આ તમારો વિઝન છે, અમારો જોવાનો તરીકો આ છે. એ નહીં કે હા ભાઈ અમારો વિઝન એવું છે કે ભાઈ અમારે હમણાં રાહુલ ગાંધીને એકવાર પૂછ્યું હતું કે ભાઈ ઇન્ડિયાને તમે કઈ ના જો કે સુપર પાવર, કે અમારે ઇન્ડિયાને મારે સુપર પાવર નહીં બનાવવું ઇન્ડિયાને. એવું બોલ્યો હતો કે અમે એરોગેન્ટ નથી બની જવું. મેં કીધું શું તમે તમે આવું વિચારશો જ નહીં, સાવ મીડિયોકર માઇન્ડસેટ લઈને ચાલશો, ક્યાંથી મેળ પડવાનો? અરે જ્યાં એવું લાગે ને કે અહીંયાથી મોદીની તારીફ થતી હશે, એવા તો કોઈ સ્ટેટમેન્ટ, એટલે ઇન્ડિયા, એ લોકોને શું લાગે છે કે ઇન્ડિયા એટલે નરેન્દ્ર મોદી. હા બસ, કે ભાઈ ઇન્ડિયાની તારીફ કરશો ને તો નરેન્દ્ર મોદીની તારીફ કરી. મોદીના પેલાના ચક્કરમાં, વિરોધના ચક્કરમાં ઇન્ડિયાનું બસ વસ્તુ એ. અને લિટરલી એની ભાષા તે જોઈ છે રેલીઝમાં, તું તડાક પર આવી ગયો. અરે યાર કે મોદી તું તો ગયો, મોદી તું એસા હે, મોદી તું બે યાર તારથી મોટો છે બે, એટલીસ્ટ કઈ નહીં તો રિસ્પેક્ટ આપી. એટલે મોટો છે એટલે રિસ્પેક્ટ ના આપીશ ચાલ ને ભાઈ, પણ પીએમ છે એટલે તો આ તારા દેશના જ પીએમ છે ને બે. સિરિયસલી બે, આપણે ભાઈ કોઈ આપણા મોટા આપણાથી મોટા હોય એને આપણે તો બી આદરથી તો બોલાવીએ છીએ. ચાલ ને, હું નહીં, એને નહીં ખબર પડતી, પણ ભાઈ અત્યારે પોલિટિક્સમાં છે, 56 યર નો થઈ ગયો છે, એને એટલી તો ખબર પડે કે દેશના પ્રધાનમંત્રી છે યાર. કઈ બી હોય, કેમ કે તમારે એટ ધી એન્ડ ઓફ ધ ડે તો તમારે જ ગરિમા જાળવવી પડશે ને પોલિટિક્સ ની. એમ કહે છે ભાઈ પોલિટિક્સ ડર્ટી થઈ ગયું, તો થઈ જ જાય ને તમે આવી હરકતો કરો. પણ એનીવેઝ મજા તો બહુ આવી, મને તો બહુ ગમ્યું, કેમ કે જે પ્રમાણની આ લેન્ડસ્લાઇડ વિક્ટરી હતી, બીકોઝ બિહાર ડિઝર્વ્સ ઇટ. બિહારે જોયું છે ડેવલપમેન્ટ આ લોકોથી, અને દે ડિઝર્વ વન મોર ચાન્સ, અને બિહાર ગેવ વન મોર ચાન્સ. છપ્પડ ફાડીને આપી, એવું બી નથી કે નાનું મોટું યાર ભૂકા, આમ શું કહેવાય, કોઈ કોમ્પિટિશન અને કોમ્પ્રોમાઇઝ બી નહીં કર્યું, દિલ ખોલીને વોટ આપ્યા છે, વિચ ઇઝ ગુડ. અને પ્લસ રેકોર્ડ તોડ વોટિંગ કર્યું, વિચ ઇઝ રિયલી ગુડ. અને આઈ ફીલ કે આ એક્ઝામ્પલ લેવો જોઈએ આખા દેશે, બિહારથી શીખવું જોઈએ કે ભાઈ વોટિંગ કરવું પડશે, તમારો રાઈટ છે. અને યાર એ આ જ વસ્તુ છે ને, કહું બીજેપી ને નુકસાન કરી હતી 2024 ના ઇલેક્શન. કેટલા લોકો નીકળ્યા નતા. હા, કેમ કે કોન્ફિડન્સ, એમાં બીજેપી નો બી વાંક, એટલા ઓવર કોન્ફિડન્સ થઈ ગયા, 400 પાર, અબકી બાર 400 પાર, એટલું બેકફાયર થયું છે, લોકો નહીં નીકળ્યા બહાર. અને એ તો દેખાતું હતું ને, એના કહું છું એના મોઢા ઉપર જ દેખાતું કે ભાઈ કેટલા અનહેપી છે વસ્તુથી. અને એ પાર્ટી છે કે જે ઇન્ટ્રોસ્પેક્ટ કરે છે, અસલીમાં કરે છે, અને કઈ કાં દેખાડે છે કે હવે આ ભૂલ ના થઈ. બટ હેવિંગ સેડ ધેટ, બિહાર ઇલેક્શન ઇઝ ડન. નેક્સ્ટ સ્ટેપ ઇઝ વેસ્ટ બેંગોલ. કીધું ગંગાજીને રસ્તા દેખાડી ગયા. અને એ જરૂરી બી છે. આઈ ફીલ કે બંગાળ જીતવું બહુ જ જરૂરી છે, ચેન્જ લાવો બહુ જરૂરી. પણ ભાઈ બહુ જ ડિફિકલ્ટ, બહુ સૌથી ડિફિકલ્ટ જે કોઈ સ્ટેટ હોય ને એ બંગાળ છે. એમ તો ભાઈ સાઉથ, તમિલનાડુ જેમાં બીજેપી છે, સાઉથમાં તો બીજેપી છે જ નહીં કશે. આમાં પણ બીજેપી એ કરી છે ભાઈ, કોઈ બીજેપી હતું નહીં આમાં. એમ પણ એમને વેસ્ટ બેંગોલમાં ભાઈ લાસ્ટ ટાઈમ જ આટલી કોમ્પિટિશન આપી ને 2024 ભાઈ બહુ મોટી વસ્તુ હતી. 70 કે સમથિંગ ઓડ સીટ્સ જીત્યા હતા 2023 માં. હા ના, હું એની વાત કરું લોકસભા. ઓકે, એમાં પણ કેટલા નજીક આવી ગયા હતા એ લોકો. ભાઈ વસ્તુ શું છે, તમારે મહેનત, આઈ નો કે ભાઈ તમિલનાડુ, કેરેલા એ બી એવા, તો એ બી અને એવા સ્ટેટ, દ્રવિડિયન સ્ટેટ્સ, બહુ જ મુશ્કેલ છે વસ્તુને, એ લોકોના માઇન્ડસેટ ને ચેન્જ કરવા. પણ વેસ્ટ બેંગોલ તો આઈ ફીલ કે અમિત શાહ ના છે ને મગજમાં ચડી ગયું છે, હવે કઈ બી થાય વેસ્ટ બેંગોલ તો એક વાર તો જીતીને રહેવું, કેમ કે કારનો પાછો પડ્યો વેસ્ટ બેંગોલ ને કે ભાઈ ના, વેસ્ટ બેંગોલ તો હવે જીતીને રહેવું જ છે. અને યાર ખબર છે ને ભાઈ, ઇમ્પોર્ટન્ટ સ્ટેટ અને બોર્ડર સ્ટેટ છે ને, પ્લસ એમ જેવી રીતે દીદી જીતે છે ને, એમનો પ્રેઝન્સ
સેન્ટરમાં વધશે, વધશે. એ લોકોનું હાથ વધશે. એ કેમ જોઈએ ભાઈ? કોને કોમ્પિટિશન ગમે છે ભાઈ કોઈને ના આજકાલના ગમે. જમાનામાં? અને ભાઈ બધા પોલિટિશિયન છે ભાઈ, હા, કોઈને બી કોમ્પિટિશન ના ગમે, બધા જીતવા માટે છે અને રૂથલેસ બનવું જ પડે. બનવું અને તો જ તમે જીતશો. નહીં તો કે તું ચેરિટી થોડી છે. કે ના આ વખત તમે જીત્યા તો નેક્સ્ટ ટાઈમ તમે જીતશો. ભંગાર ના ચાલે. એનીવેઝ આ જ વસ્તુ પર આપણે અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ. તમે આવીને તમારો સપોર્ટ કરતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અમારો વિડીયો. અને ભાઈઓ થોડી મદદ કરજો. સો અને ભાઈ બીજા લોકોને મોકલો અને કહો કે ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરે. જોવે અમારો વિડીયો આખો. અને ત્યાં સુધી આપણે નેક્સ્ટ ટાઈમ